પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ નંબર 19 સોના જેવી સવાર, જે તમારો ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાય છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છે. એનો પહેલો પ્રશ્ન છે, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે. તો આ કાવ્યમાં પનઘટનો અર્થ થાય કૂવો. પ્રકૃતિના કયા તત્વમાં આ કાવ્યમાં ઉલ્લેખ નથી? તો સૂર્યનો ઉલ્લેખ નથી, બાકી પતંગિયું, વાદળ, માટીના કણ આ બધાનો ઉલ્લેખ છે. સોના જેવી સવાર કાવ્યમાં કવિ શું વિશેષ કહેવા માંગે છે? આ સવાર પ્રકૃતિનું ગુણગાન છે. આ ઉપરાંત નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. સવારના ક્યાં ક્યાં ચમકી ઉઠી? તો વૃક્ષોના કોમળ પાનના લાલ ટસર ઉપર તેમજ સરોવરમાં ઉગેલા કમળો ઉપર સવાર ચમકી ઉઠી. સવાર ઉપર તડકાની શી અસર થઈ? સોનેરી રંગનો તડકો પડવાથી સવારના સોના જેવી લાગે છે. પ્રકૃતિના કયા તત્વો સવારને વધાવે છે? પશુ પંખી, વાદળ, સરોવર, મોરપીંછ, માટીના કણકણ, તડકો, પતંગિયા તેમજ ફૂલો વગેરે પ્રકૃતિના તત્વો સવારને શું કરે છે? વધાવે છે. સવાર કોના ટવકે ચાર દિશાઓમાં રણકી ઉઠે છે? સવાર પંખીઓના મધુર ટવકે ચાર દિશાઓમાં રણકી ઉઠી છે. સવાર ક્યાં ઝબકી છે? પનઘટ પર પાણી ભરવા ગયેલી પનિહારીઓના ચકચકિત બેડા પર સવાર ઝબકી છે. કોની રાતી હથેળીઓમાં સવાર છલકી ઉઠી છે? બાળકોની રાતી હથેળીઓમાં સવાર છલકી ઉઠી છે. મિત્રો, હજી સુધી જો તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન વિડીયો સ્વરૂપે મળશે. આ ઉપરાંત સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, ધોરણ 9 અને 10ના વિદ્યાર્થી માટે લાઈવ વિડીયો લેક્ચર્સ અને દરેક વિષયની વિષય વાઇઝ તમને પીડીએફ ટેસ્ટ મટીરિયલ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર જે વિદ્યાર્થી મિત્રો વસવાટ કરે તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર અમારા વિડીયો જોવા હોય તો અમારી યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ, એ સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને અમારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચે. બરોબર મિત્રો, આગળ વધીએ. સવાર પ્રશ્નોના જવાબ આપવાના છે. સવારને સોના જેવી સવાર શા માટે કહી? સોનું પીળું હોય છે. વહેલી સવારનો તડકો પણ પીળાશ પડતો હોય. આ તડકો સોનાની જેમ ચમકે છે, આથી સવારને સોના જેવી સવાર કહી. સવારની પ્રકૃતિના કયા કયા તત્વો પર શી અસર થઈ? પ્રકૃતિના વિવિધ તત્વો પર સવારની અસર થઈ છે, જેમ કે ફૂલોએ તાજગી માણી, કૂણા પાન ઉપર લાલ ટસરો ફૂટી, કમળના સરોવર સવાર ચમકી, પંખીના પીછામાં ફરકી, વાદળોમાં ઢળતી, પતંગિયાની પાંખોમાં લળતી, તડકામાં તાજગી રૂપે મહેકતી અનુભવાય છે. હસતા હસતા મનમાં ઉગી, રમતા રમતા ઘરમાં પૂગી. દ્વારા કવિ શું કહેવા માંગ? સોના જેવી સવાર થતાં બધા જ મનુષ્યના મનમાં પ્રસન્નતા વ્યાપી ગઈ અને સોનેરી તડકો ઘરમાં રમતા નાના બાળકો પાસે પહોંચી ગયો, એમ કવિ કહેવા માંગે છે. સૂચવ્યા મુજબ જવાબ. તમે જોયેલી નદી કે દરિયાના સંદર્ભે 10 શબ્દો લખો. જળ ભંડાર, દરિયા કિનારો, રમણીય, સૂર્ય, પંખીઓ, માછીમારો, ઝાડ, સહેલાણીઓ એટલે કે જે ફરવા જતા હોય એવા લોકો, ત્યારબાદ મછીયારો, ત્યારબાદ સ્વિમિંગ. 10 શબ્દોના વાક્યોમાં પ્રયોગ કરો. મેં દરિયા કિનારો જોયો. દરિયામાં રમણીય હોય છે. દરિયો કેવો હોય? રમણીય, મજા આવે ત્યાં જઈને. સૂર્ય આકાશમાં પ્રકાશે છે. પંખીઓ દરિયા પર ઉડે છે. દરિયાનો જળ ભંડાર કોને જોવો ન ગમે? દરિયા કિનારે મેં ઘણા માછીમારોને જોયા. દરેક માછીમાર પાસે જાળ હતી. સહેલાણીઓ દરિયા કિનારાની મોજ મજા કરતા હતા, મજા માણી રહ્યા હતા. બરોબર છે, અને મજા આવતી હતી. માછીમારો નાની હોડી લઈ અને દરિયામાં ફરે છે. કેટલાક લોકો દરિયામાં સ્વિમિંગ કરે છે, તરવૈયા તરે છે. બરોબર છે, આપણે નાવા જઈએ તો કેમ તરતા હોઈએ છીએ. બધા વાક્યો યોગ્ય વિરામચિહ્નોના ઉપયોગ સાથે ફરીથી ફકરા સ્વરૂપે લખો. તમારા સહ-અધ્યાયી મિત્રો સાથે તેનું વર્ણન કરો. એટલે કે જ્યાં અલ્પ વિરામ આવતો હોય ત્યાં અલ્પ વિરામ, જ્યાં પૂર્ણ વિરામ આવતો હોય ત્યાં પૂર્ણ વિરામ, જ્યાં પ્રશ્નાર્થ ચિહ્ન આવતો હોય, ઉદ્ગાર ચિહ્ન આવતો હોય એવા વિરામ ચિહ્નો મૂકી અને તમારા આખું વાક્ય જે આપણે આગળ જોયું એ જ તે તમારે ફરીવાર લખવાનું છે. જો લખી શકો. નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ લખવાનો છે. ટવકે ટવકે યોગમ રણકી, સોના જેવી સવાર છે. સોના જેવી સવાર પંખીઓના મધુર ટવકાઓથી ચારે બાજુ રણકી રહી છે. સવાર થતાં વાતાવરણ કેવું થઈ જાય? પ્રસન્નિત, આનંદિત થઈ ગયું. પતંગિયાની પાંખે લળતી સોના જેવી સવાર છે. સોના જેવી સવાર નાજુક પતંગિયાની રંગીન પાંખોમાં લળી રહી છે. આ કાવ્યમાં આવતા સરખા ઉચ્ચારવાળા શબ્દની જોડી શોધીને લખો. તો સરખા ઉચ્ચારવાળા, દાખલા તરીકે ટમકી તો રણકી, ચમકી તો પ્રાસ સરખો મળવો જોઈએ. ટૂંકમાં સરખા શબ્દો એટલે પ્રાસ મળવો જોઈએ. ફરકી, છલકી, ઢળતી, લળતી, ગહેકી, મહેકી, ઉગી, પૂગી. બરાબર, ટૂંકમાં એક સરખું લાગતું હોય, પ્રાસ મળવો જોઈએ. નીચેના વાક્યોમાંથી કર્તા કર્મ ક્રિયાપદ તો જોવાનું છે. આમાં ક્રિયાનો કરનાર કોણ છે? કર્તા એટલે કે ક્રિયા કોણે કરી?
તો રોટલા ખાધા કોણે? મોહને. પાઠ વાંચ્યો કોણે? નૈનાએ. મટકી ફોડી કોણે? કનૈયાએ, કાનાએ. છાશ પીધી તો કોઈએ? તો ગૌરીએ. બરોબર. મટકી કોણ ફોડે? તો શ્રી કૃષ્ણ, કાળીઓ ઠાકર. બરોબર. તો એ બધા કરતા. કર્મ તો કે ભાઈ રોટલા, પાઠ, મટકી, છાશ એ કર્મ થયો. અને ક્રિયા, બરોબર, કોઈ પણ ક્રિયા, રોટલા ખાવાની ક્રિયા, પાઠ વાંચવાની ક્રિયા, મટકી ફોડવાની ક્રિયા, છાશ પીવાની ક્રિયા, તો આ બધી ક્રિયાઓ થઈ. બરોબર. સમજાય છે તમને? આગળ વધીએ. બરોબર. તો અહીં આ સોલ્યુશન પૂરું થાય. તમને મજા આવી છે, તમને પ્રશ્નોના જવાબ મળ્યા છે. ફરીવાર નવા વિડીયો સાથે મુલાકાત થશે. ત્યાં સુધી અમે રજા લઈએ છીએ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ. Painted Painless Learning.